જોઈએ. નિયમ સારની 38મી ગાથામાં સંવર અને નિર્જરા હે તત્વ કીધું છે અને 181માં એને આત્મા કીધો છે. આની વિવિક્ષા જ્યારે સંવર નિર્જરા અને મોક્ષની પર્યાય નિર્મળ શુદ્ધ પર્યાયને પણ હે કહીએ ત્યારે સમજવું જોઈએ કે દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી એને હે કહ્યું છે. બરાબર. અને પછી 181 ગાથામાં ભાઈ એમ કહ્યું કે સંવર નિર્જરા છે તો એ આત્મા છે, અનુભૂતિ પણ આત્મા જ છે, પર્યાય છે. છતાં અભેદની વિવક્ષામાં પર્યાયને પણ આત્મા કહેવામાં, ભેદની વિવક્ષામાં પરદ્રવ્ય પણ કહેવાય, હે પણ કહેવાય. ભેદનું લક્ષ છોડાવીને અભેદમાં લઈ જવો છે. સંવર નિર્જરા એક સમયની પર્યાય છે, નાશવાન છે, એ જીવ નથી. અભેદની વિવક્ષામાં અનુભૂતિને પણ આત્મા કહેવાય, સંવર નિર્જરા પણ આત્મા જ છે. ભેદ અપેક્ષાએ જો તો એ પર્યાય છે, પર્યાય છે માટે પરદ્રવ્ય પરભાવ એ કહ્યું છે. શ્રદ્ધામાં ભેદ નથી ને જ્ઞાનમાં ભેદ દેખાતો નથી. શ્રદ્ધાના વિષયમાં ભેદ નથી અને શ્રદ્ધામાં ભેદ દેખાતો નથી. અને જ્ઞાનના વિષયમાં ભેદ છે પણ એ જ્ઞાનનું જ્ઞેય થતો નથી, અભેદ જ્ઞાનનું જ્ઞેય થાય છે. એટલે પર્યાય અભેદ થઈ જાય છે. જ્ઞાનના વિષયમાં ભેદ છે પણ દેખાતો નથી, અભેદ થઈ ગયો ટાઈમ. લ્યો બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુદેવ. એવડી ભગવાન સત્સંગ છે લોકોને જાણતા આવી વસ્તુ એ તો પોતાના આત્માને જાણે છે. એવડી ભગવાન લોકાલોકને જાણે છે. વ્યવહાર કેમ થયો કે પ્રતિભા એને જાણે છે. એમ કેવાય ઉપચાર છે, ઉપચાર છે. વ્યવહાર નહીં શબ્દ વાપરવો કેમ કે વ્યવહાર હવે રૂઢ થઈ ગયો છે. ઉપચાર માત્ર છે, કથન માત્ર છે. આ શરીર જીવનું છે, કથન માત્ર છે. આ બગલા ને હોટલ ને ફેક્ટરી કથન માત્ર છે. સ્વીકૃતિ નથી આવતી, પ્રતિભા શબ્દની સ્વીકૃતિ જીવને નથી આવતી. જાણવું એવું પડ્યું છે અંદર. બીજા જીવને ના આવે પણ હું તો જીવ છું ને, તો મને તો આવી શકે ને. આપણે પ્રતિનિધિ કરવામાં ક્યાં પડે અને બીજાની આમાં સાક્ષીની જરૂર નથી. બીજા તમે દર્શન પામે તો હું પામું એવો બધી 12 વાગે જમવા બેસી જાય. ઉભારીઓ ગામમાં ફેરો મારો બધા જમી લીધું પછી જમી છે. કોઈ કે થાળી કૃષ્ણ જાય 12 વાગ્યા એમ બીજાને સ્વીકૃતિ નથી આવતી. એની યોગ્યતા છે. આજે નથી આવતી પણ નહીં આવે એમ ન રાખ. આજે નથી આવતી તો કાલે એ ભગવાન આત્મા છે, કાલે ઠેકાણે પડશે આવશે. ભગવાન આત્મા બધા આજે સમજણ ન થાય તો કાલે સમજણ થાય. મેં તો ત્યાં સુધી એક વાત સાંભળેલી મુંબઈમાં, સાચું ખોટું જાણતો નથી તો કોઈ ભાઈ મને વાત કરી. એક ભાઈ સીએ માં દાખલ થયા. આ બધા સીએ વાળા છે બેઠા છે. કેટલા સીએ ભણવામાં દાખલ થયા, ફેલ ગયા. પણ બીજા વર્ષે ફેલ ગયા, ત્રીજા વર્ષે ફેલ ગયા. પરીક્ષા આપે જ જાય. હિંમત હારે જ. 10 વર્ષ થયા, 15 થયા, 20 થયા, 30 થયા, 40 વર્ષ થયા. 40 વર્ષે પાસ થઈ ગયા. એમ આપણને પ્રતિભા ખ્યાલ ઓછો આવે વધારે આવે તો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરતા પાસ થઈ જશે એટલે અનુભવ થઈ જશે. પ્રતિભાસમાં બહુ માર્ગ છે. પ્રતિભાસ શબ્દ એવો છે કે કરતા બુદ્ધિ છોડાવે છે અને જ્ઞાતા બુદ્ધિ પણ એવો પ્રતિભાસમાં માલ છે.
એવું બધી કાઢ નતા વજની બાત વજનદાર. વજનદાર એટલે એનો ખ્યાલ કરવા જેવો પર પોતા તો પર જીવો તો આપણા જ્ઞાનનું નહીં એટલે કોઈ દી એનો વિચાર ન કરવો કે આ પ્રતિપાદન કરે છે ને આ પ્રતિપાદન કરે છે ને આ માને છે. આપણે એની ભાગીદારી ક્યાં છે? જો ભાગીદારી હોય તો ડેબિટ નોટ આવ્યા કરીએ અને નફો કરતો હોય કોઈ તમે દર્શિત થાય તો કોઈ એને ભાગીદારી નથી. નકર તો આપણને ક્રેડિટ નોટ આવે ને, પણ ક્રેડિટ નોટ નથી આવતી ને. આવે એ બેટા આવે કે ના આવે તો પછી આપણે બીજાનું જ્ઞાનનું જ્ઞેય નથી. અરે રાગ જ્ઞાનનું જ્ઞેય નથી. કાલ તો એમ કહ્યું કે અત્યંત જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનીની સવિકલ દશા છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અનુભવ છે. એ અમારા જ્ઞાનનું જ્ઞેય નથી. એટલો અભેદનો ભેદ પણ જ્ઞાનનો જ્ઞેય નથી. તો રાગ તો અભેદનો જ્ઞેય નથી, ભેદે નથી, તો એ જ્ઞેય ક્યાંથી થાય? અને બીજા જેવો જ્ઞેય તો થવાનો પ્રશ્ન જ રહેતો નથી. બીજાનો જ્ઞાન આપણે શું કામ લેવા દેવા? ભાગીદારી હોય તો ધ્યાન રાખવું પડે. શું નુકસાન કરે, નફો કરે. ખોટું દુકાને જવું જોઈએ એક વખત એ ખોટો ધંધો કરતો તો નથી. ભાગીદારી નથી, મોટો ફાયદો છે. જે કરે તે બહુ બસ ભેદનું ભેદ પણ જ્ઞેય નથી. ટીકી દેખાય છે, આંખ દેખાતી નથી. એવું પર્ટિક્યુલર જ્ઞાન પ્રગટ થાય છે. એ અમારા જ્ઞાન નહીં હોય. આ ભાઈ બેન બેઠા હતા, તમે હતા, ચાલુ ટેકમાં વાત આવી. જરા બંધ કરીને કહ્યું જો આમાં કે છે અતિન્દ્રિય જ્ઞાનનો ભેદ પણ જ્ઞાનનો જ્ઞેય નથી. ભેદ જ જ્ઞાનનું જ્ઞેય છે. વેદ જ્ઞાનનું જ્ઞેય છે તો જ્ઞાન ને જ્ઞેય એ અભેદ જ છે. એ ક્યાં ભેદ છે? એમાં જ્ઞાન જુદું ને જ્ઞેય જુદું છે. આત્મા જ્ઞાન છે, આત્મા જ્ઞેય છે, આત્મા જ્ઞાતા છે. ત્રણેયની અભેદતા એનું નામ અનુભવ છે. નામ ભેદ છે. બસ બહુ સારી વાતો વાત આવી છે. એમાં દેહપૂર્વક જ્ઞેયનું પુસ્તક 12 ને 6 18 કેસેટ બસ છે. અને શ્રીમદે તો ત્યાં સુધી કહ્યું છે બધા માટે, બધા માટે કહ્યું છે. તારું નામ એમાં છે પેલું કે જો તને આજીવિકાનું સાધન થઈ ગયું હોય તો હવે બંધ કર કમાવાનું. પણ આજીવિકાનું સાધન એક પેઢીનું નહીં 7 પેઢીનું હોય તો બંધ ન કરે. લાઇબ્રેરી 70 વર્ષ સુધી દુકાને જાય, 80 થાય તો દુકાને જાય. હા, છેવટ મોટર માંગીને પણ ત્યાં બેસે. અને કોઈ ઘરાક આવે તો એ બાપા ભાવથી, છોકરો 8 વર્ષનો તો ભાવ ન કહી શકે. એવું બધું અમે સાંભળેલું છે, વર્તમાનમાં છે બધું. આ બધું ચાલે છે. એટલી રુચિ પરની પડી છે. અને ધર્મ કરવો છે ક્યાંથી? ધર્મીને જોવો નથી તો ધર્મ કરવો છે. ધર્મીને જોવે છે ધર્મ ક્યાંથી થાય? કર્મીને જોતા તો કર્મ થશે. આ ફક્ત એવું છે, ધ્યાન રાખવા જેવું. હવે આ લંડન વાળા સર્વિસ, લંડનમાં સર્વિસમાં તો કેટલી મૂડી હોય? થોડી હોય, મોટી મોટી થાય ન થાય. એ કે છે કે 2.5 વર્ષે તો અમારે અહીંયા ઉકેલીને અહીંયા આવી જાય. બોલો, અત્યારથી જો ગણે છે. હવે 2.5 વર્ષ થયા, પાછા આવશે 2 વર્ષ થયા, 6 મહિના થયા ત્યાં આવ્યા. 2 મહિના 50,000 60,000 રૂપિયા તો આવા જવાની ફી ને 10-20 વાપરે પાસે.
એ લગ્ની લાગે એટલે પૈસો ગોળ થઈ જાય. પણ પૈસો મૂક્યો છે પરમાત્મા. આ કામ આપો ન હોય ને ક્ષમ્ય છો. એ તો વ્યક્તિ છે અને આજીવિકાનું સાધન યોજના બધી બરાબર છે, એનો કોઈ દોષ નથી. પણ હોય તો બધા મજૂરી કરે. સવારના 9 વાગે નીકળે, રાતના 9 વાગે જમવા જાય. બાળક જન્મ હોય ને મોટો થાય તો બાપને ઓળખે નહીં. એ રવિવારે કે આ કોણ આવ્યું છોકરો, તારા પપ્પા છે. આ મુંબઈમાં બન્યો સન્ડે ફાધર. હે સન્ડે ફાધર. ઠંડે પાસ. આવું તો છે, લોક છે કરતા. ચાલો. બાપા સ્મરણી પરમ ઉપકારી વાણી ભૂષણ